ચોક બજારમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતેથી પદયાત્રા કાઢીને ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીની પ્રતિમા સુધી યાત્રા કાઢી હતી અને આંટી પહેરાવીને ઉજવણી કરવામાં આવી હતી। ચોક બજારમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતેથી પદયાત્રા કાઢીને ગાંધીજીની પ્રતિમા સુધી ગયા અને સૂતરની આંટી પહેરાવી વંદન કર્યા અને ગાંધીજીની 155મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। આ સાથે જ લાલ બહાદુર શાસ્ત્રી એમના પણ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ તકે परम सुख धन सुख राजपूत भूपेन्द्र सोलंकी शंभुभाई प्रजापति असलम साइकलवाला केशर अली सैयद वगैरह हाजर रह्या हता। भूपेन्द्र सोलंकी पूर्व नेता विरोध पक्ष सूरत महानगरपालिका। आज परम पूज्य राष्ट्रपिता महात्मा गांधीजी અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મતિથિ છે, જન્મ જયંતિ છે। સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગાંધી વંદના અને પુષ્પવંદના અને શાસ્ત્રી વંદના કરવા માટે કોંગ્રેસ કાર્યાલયમાં પ્રોગ્રામ કર્યો અમે લોકોએ। અને આજે અહીંયા ગાંધી પ્રતિમાને પણ મેં પુષ્પવંદના કરવા આવ્યા છે। આંટીથી એમનું આંટી પહેરાવીને એમને વંદના કરી છે। આજે દેશમાં જો આઝાદી અપાવી હોય, આઝાદીનો પાયો નાખ્યો હોય તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નાખ્યો હતો। તેમની સાથે જવાહરલાલ નહેરુ, પંડિત સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના કબૂલ આઝાદ, લાલ બહાદુર શાસ્ત્રી, ભગતસિંહ, રાજશેખર, જગતગુરુ એવા અનેક નામી અનામી લોકોએ આ દેશની આઝાદીમાં શહીદી વહોરી છે, દેશને આઝાદી અપાવી છે અને કોટી કોટી વંદન કરીએ છીએ। બાપુનું અહેસાન આ દેશ કદી ક્યારે ભૂલી શકે નહીં। અંગ્રેજોને હાંકી કાઢ્યા, આ દેશને આઝાદી અપાવી, પણ દુઃખ આજે એ વાતનું થાય છે કે છેલ્લા કેટલાક સમયથી આ દેશમાં ભાગલાવાદી પરિબળોએ કબજો લઈ લીધો છે। આ દેશ અધોગતિ તરફ જઈ રહ્યો છે કેટલાક છેલ્લા સમયથી। જે ગાંધીજીનું સપનું હતું, જે જવાહરલાલ નહેરુનું સપનું હતું, જે સરદાર વલ્લભભાઈ પટેલનું સપનું હતું, જે લાલ બહાદુર શાસ્ત્રીનું સપનું હતું, જે ભગતસિંહનું હતું, જે સુભાષચંદ્ર બોઝનું સપનું હતું, એ સપનું ચકનાચૂર કેટલાક ભાગલાવાદી પરિબળો કરી રહ્યા છે। એનો અમે સખત વિરોધ કરીએ છીએ। આ દેશ માટે જેણે કુરબાની આપી છે, શહીદી આપી છે, એવા પૂર્વ વડાપ્રધાન ઇન્દિરાજી હોય કે રાજીવ ગાંધી હોય, તેમને અમે કોટી કોટી વંદન કરીએ છીએ। રાષ્ટ્રપિતા ફરીવાર મહાત્મા ગાંધીજી અને શાસ્ત્રીજીને પણ કોટી કોટી વંદન કરીએ છીએ। સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનસુખ રાજપૂત આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજીને એમની જન્મ જયંતિ નિમિત્તે, સરદાર લાલ બહાદુર શાસ્ત્રીજીના જન્મ જયંતિ નિમિત્તે અમે કોંગ્રેસ કાર્યાલય પર એમને વંદના કરી અને એમના અહીંયા મહાત્મા ગાંધીજીને વંદન કરવા માટે અમે પદયાત્રા દ્વારા એમને યાદો કરતા એમને અમર રહેના નારા સાથે તમામ કોંગ્રેસના આગેવાન સાથીઓ સાથે એમનું અભિવાદન કર્યું છે। આજરોજ મહાત્મા ગાંધીજીને યાદ કરવું એ આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે, જેમણે આખા દેશને આઝાદી માટે જે એમનું જીવન આપી દીધું, એમના જીવનનો સંદેશ, એ જ એમની આત્મકથા, એ જ એમનું જીવન, એ જ વાત કરી ને એમણે જે આખા દેશને સંદેશો આપ્યો, હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારાનો જે એમનો સંદેશો છે, તે આખા દેશમાં નહીં પણ આખા વિશ્વમાં ભાઈચારાનો જે સંદેશો છે તે આજે મહાત્મા ગાંધી તરીકે આખા વિશ્વમાં ઓળખાય છે। આખા દેશમાં એમની મૂર્તિઓ મૂકવામાં આવી છે, એમને યાદ કરવામાં આવે છે, એમની પૂજા કરવામાં આવે છે। એ આપણા દેશ માટે ખૂબ ગર્વની વાત છે। મહાત્મા ગાંધીજીએ જે આપણને આઝાદી અપાવી છે, તે આઝાદીને આપણે જાળવી રાખવાની છે। તે જાળવી રાખવા માટે ભારતવાસીઓએ તમામે એક થઈને દેશને પ્રગતિના માર્ગે લઈ જઈને ગાંધી બાપુનું નામ અમર રાખવું જોઈએ, એવી આજે મારી હાર્દિક એમને નમન સાથેની શ્રદ્ધાંજલિ છે। રિપોર્ટર હનીફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત।